વધતી જતી ઉંમરના કારણે જો સફેદ વાળ આવે તો તે હિતાવહ છે, પરંતુ આજકાલ તો 25ની ઉંમરે પહોંચતા પહોંચતા સફેદ વાળ આવવા, ખૂબ જ વાળ ખરવા અને આ બધી સમસ્યાઓ હોય છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો આજે એવી સરસ મજાની આપણે રેમેડી જોવાના છીએ કે જે તમે પરમનન્ટ બ્લેક હેર કરી શકશો. તો સૌપ્રથમ અહીં આપણે આમળા લેવાના છે. અહીં ખૂબ જ બધા આમળા લીધા છે, અથવા તો તમારે જો આવી રીતે આમળાની સૂકવણી હોય તો આમળે સુકાઈ ગયેલા પણ તમે લઈ શકો છો, અથવા તો આમળાનો પાવડર પણ લઈ શકો છો. તો શું છે કે આમળા એ વાળ માટે, બોડી માટે, સ્કિન માટે સુપર ફૂડ છે. આ નેચરલી હેરને કાળા કરે છે. આમાં વિટામિન સી ભરપૂર હોય છે. સ્કેલ્પ પર જે સ્કેલ્પ છે વાળની, તે હેલ્ધી રાખે છે અને વાળને વધારવા માટે મદદ કરે છે. તે બધાને તો ખબર જ છે. તો જો આવી રીતે મેં આમળાને છે ને બાફી દીધા છે અને હાથની મદદથી જો આવી રીતે ફટાફટ તેના ઠળિયા નીકળી જતા હોય છે. આમ ઇઝીથી જો આમળા તમે છીણી પણ શકો છો, તેનું છીણ પણ સૂકવીને તેનો પાવડર બનાવી શકો છો. આમળાને મેં ઘણી બધી રેસીપી તમારી સાથે શેર કરી છે. જુઓ, આમળાનો મેં મુરબ્બો બનાવ્યો છે. આમળાનું મેં જો આવી રીતે ગોળી બનાવી છે કે જે તમારા પેટ સાફ કરશે, અને આમળાનું જો આવી રીતે પાણી નાખીને પણ તેને ખાઈ શકો છો. આમાંને અલગ અલગ રીતે તમે ખાઈ શકો છો. આવી રીતે જો અમે તેની સૂકવણી કરી દીધી છે. જ્યારે પણ આપણે જો પેટ સાફ કરવું હોય, અથવા તો તમે રોજના તમે એક આમળાની આવી રીતે જો સૂકવણી મોઢામાં રાખીને ચૂસો તો પણ તેના માટે હેલ્ધી જ છે. આમળાનો પાવડર મેં આવી રીતે બનાવી દીધો છે. હું 1 વર્ષ માટે સ્ટોર કરું છું. રોજે 1 ચમચી તમે આમળાનો પાવડર પણ તમે ફાંકી શકો છો. તો આમળાને કોઈ પણ રીતે તમે ખાઈ શકો છો, તેનો પાવડર ફોર્મમાં, તેને સૂકવણી ફોર્મમાં, અથવા તો તેનો જ્યુસ પણ બનાવી શકો છો. જ્યુસ પણ તમે પી શકો છો. તો આવી રીતે તમે આમળાને કોઈ પણ ફોર્મમાં તમે ખાઈ શકો છો. તો જો આવી રીતે આખી બરણી ભરેલી હતી તો તેને ચમચીથી કરીને મેં આટલી ઓછી કરી છે. તો અત્યારે શું છે કે અત્યારે આમળાની સિઝન છે, તો અત્યારે ફટાફટ તમે કોઈ લાપરવાહી અથવા તો આળસ ન કરતા અને આ રેમેડી જરૂરથી તમે બનાવજો. તો ખરેખર આ રેમેડી જો તમે કોઈ પણ જેને વાળ હોય કે ના હોય તે પણ આ રેમેડી કરી શકે છે. સેકન્ડ વસ્તુ છે મીઠો લીમડો. તેને આપણે કડી પત્તા પણ કહીએ છીએ. તો મીઠો લીમડો તો બધા જાણતા જ હશે, ઘરમાં બધાને મળી જતો હોય છે. તો મીઠા લીમડામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, એમિનો એસિડ હોય છે, કે જેના કારણે વાળના જે મૂળ હોય છે તે સ્ટ્રોંગ બનાવવામાં મદદ કરે છે. જેથી પછી ડેન્ડ્રફ, હેરફોલ થતો હોય તો તેને રોકવામાં પણ મદદ કરે છે. તો આ મીઠો લીમડોને જ્યારે મેં ડાળખી તોડી હતી ત્યારે છાયલા મેં આવી રીતે સૂકવી દીધો હતો અને તેના પાંદડા આવી રીતે કાઢી લઉં છું. તો મીઠો લીમડો તો આપણે શું છે કે ઘરમાં મળી જતો હોય છે. રોજના તમે દાળ શાકમાં 2 થી 3 પાના તમે મીઠા લીમડાના નાખીને અને જો ખાવામાં આવતા હોય તો પણ એટલું સારું છે. કહેવાય છે કે જેટલી બહારથી રેમેડી આપણે કરતા હોય છે, એટલી અંદરથી જો કરવામાં આવે તો જલ્દી અસર થતી હોય છે. તો આ રીતે તમે આ બીજું તમે છે ને જે વસ્તુ તમે એડ કરવાની છે. મીઠા લીમડાના જો પાંદડા આવી રીતે સુકાઈ જાય એટલે હાથથી તેનું આવી રીતે ચૂરણ બનાવી શકો છો, અથવા તો તમે શું છે કે મિક્સર જારમાં તમે ગ્રાઇન્ડ કરી શકો છો. ફાઇન પાવડર પણ તમે બનાવી શકો છો. અથવા તો તમારી પાસે માઇક્રોવેવ હોય તો તેની અંદર જો લીલા પાંદડા તેને આવી રીતે ડીશમાં મૂકીને પણ તમે સૂકવી શકો છો. તો આવી રીતે કોઈ પણ ફોર્મમાં તમે મીઠો લીમડો તમે સૂકવીને યુઝ કરી શકો છો. ઓછી ઉંમરમાં વાળ ઉતરવા અથવા તો સફેદ વાળ આવવાના કારણ શું છે કે તણાવ છે, ખોરાક હેલ્ધી ન લેવો, પૂરતી ઊંઘ ન લેવી, વગેરે વગેરે. આવી રીતે લાઇફસ્ટાઈલ પણ અલગ હોતી હોય છે. તો આ સમસ્યા થાય છે. તો વાળમાં આપણે શું કે હાથ નાખતા જ વાળ કડક લાગે, તો આ બધી સમસ્યાઓ થતી હોય છે. અને તેના કારણે આપણે શું કરતા હોઈએ છીએ, હેર કલર કરતા હોઈએ છીએ. અને હેર કલરના કારણે તેની અંદર જે કેમિકલ હોય છે, તો સફેદ વાળ ન હોય ને તે પણ સફેદ વાળ કરી દેતા હોય છે. તો આવું તમારે જલ્દી ન કરવું. નાની ઉંમરમાં જો તમારે વાળ હોય તો તમારે આ રેમેડી જરૂરથી વાપરવાની છે. આગળની ત્રીજી વસ્તુ જોયા પહેલાં ચેનલ પર પહેલી વખત આવ્યા હોય ને તો ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.
અને આજની રેમેડી તમે લાસ્ટ સુધી જરૂરથી જોજો અને ગમે તો પ્લીઝ ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. તો ત્રીજી વસ્તુ છે સરસ્યું તેલ. બ્લેક સીડ ઓઇલ તમને જો મળી જાય ને તો પણ તમે લઈ શકો છો. તો સરસ્યું તેલ તમને ખ્યાલ જ છે કે આપણે દાદી અને નાનીના જમાનામાં આ તેલનો ખૂબ જ ઉપયોગ કરતા હતા અને તે બોડી પર મસાજ પણ કરતા હતા અને વાળમાં પણ યુઝ કરતા હતા. તો આની અંદર આ તેલની અંદર આપણે જે બે વસ્તુ છે તે આપણે એડ કરવાની છે. તો મીઠો લીમડો છે તેની મેં 2 ચમચી તમને આવી રીતે એડ કરી છે. તમે તેનો પાવડર પણ તમે બનાવી શકો છો. અહીં મેં અધકચરો એટલા માટે રાખ્યો છે કે તેનો ગુણ વધારે મળી શકે. આવી રીતે તમારે સીધું તેલમાં એડ કરવાનું છે. તો સીધું તેલમાં મેં એટલા માટે એડ કર્યું છે કે આપણે જ્યાં સુધી આ તેલ પૂરું ન થાય ત્યાં સુધી આ મીઠા લીમડાનો જે ગુણ છે તે અંદર જ રહેશે. હવે આને વધારે આપણને તેનું ગુણ મળી શકે તે આપણે આગળ જોઈશું. હવે આપણે જે આમળા પાવડર કહ્યું હતું તે આમળા પાવડર 1 મોટી ચમચી ભરીને એડ કરવાનો છે. તમારી પાસે મેં અલગ અલગ તમને બતાવી દીધા કે આમળા તમે કઈ રીતે યુઝ કરી શકો છો. તમે છીણીને પણ તેની છીણ સૂકવી શકો છો અથવા તો આમળા બાફીને અને તેના ટુકડા પણ સૂકવીને તેને ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી શકો છો. એટલે અત્યારે શું છે કે આમળા મળી શકે છે તો તેલ બનાવવામાં આળસ કરતા નહીં. પછી તો શું છે કે તમે બજારમાંથી તમે લાવશો તો મોંઘો મળી શકે છે. તો બસ આ બંને વસ્તુ નાખ્યા પછી તમે જોઈ શકો છો કે તેલનો કલર કેટલો ચેન્જ થઈ ગયો છે. તો અત્યારે બજારમાં જે આમળા તેલ મળી રહ્યું છે તે ટાઈપનો ગ્રીનિશ કલર થઈ ગયો છે ફ્રેન્ડ્સ. પરંતુ તેની અંદર કેમિકલ હોય છે અને આની અંદર આપણે પ્યોર ઓઇલ બનાવ. હવે આ જે તેલ બનાવ્યું છે તેને આપણે 2 રીતે તમે યુઝ કરી શકો છો. પહેલાં તો જો આવી રીતે બોટલમાં ભરી દીધું છે મેં. એક કાચની બોટલ લીધી છે અને એક પ્લાસ્ટિકની બોટલ મેં લીધી છે. તેની નીચે હજુ જો થોડું શું કહેવાય આમળા પાવડર અને મીઠા લીમડાનો થોડો માવો રહી ગયો હતો, જેથી કરીને 2 મોટી ચમચી ભરીને મેં સરસું તેલ વધારે લીધું છે. તો આવી રીતે મેં બંને છે ને બોટલમાં ભરી લીધું છે. તો આ શું છે કે હવે આ ઓઇલ રેડી થઈ ગયું છે. તો આ ઓઇલ કોઈ પણ ઉંમરના લગાવી શકો છો. નાના બાળકથી માંડીને મોટા વડીલો પણ લગાવી શકે છે. વાળનો ગ્રોથ વધશે અને ડેન્ડ્રફ તો સહેજ પણ નહીં થાય. આનાથી સફેદ વાળ તો તમારે રોકી જ જશે. જેના વાળ સફેદ થતા હોય ને તે પણ ચાલુ કરી દેશે આ ઓઇલ, અને જેના નહીં થતા હોય તેને લોંગ ટાઈમ સુધી કાળા રહેશે. અને તે પણ જેને સફેદ વાળ થતા હશે તે પણ સ્ટોપ થઈ જશે. થોડું બાળકોને ખાવા પીવાનું ધ્યાન આપવાનું, એટલે જેથી કરીને તેની અંદર શું છે ન્યુટ્રિયન્ટ્સ અને વિટામિન્સ મળી રહેશે. તો તમારે જલ્દી વાળ હેલ્ધી રહેશે, સ્કિન પણ હેલ્ધી રહેશે. તો આ શું છે કે પહેલેથી જ તમે ઓઇલ લગાવશો ને તો તમારે એકદમ શું છે કે રેશમી સિલ્કી વાળ થઈ જશે અને કાળા વાળ પણ સ્ટોપ થઈ જશે. હવે આ બોટલને તમે ડબલ બોઇલરથી પણ તમે ગરમ કરી શકો છો. એટલે કે તમે એક તપેલીમાં પાણી રાખીને તેની વચ્ચે એક વાટકો રાખવાનો. વાટકાની અંદર તમે આ બોટલ મૂકીને પણ તમે આ ઓઇલ ગરમ કરી શકો છો. કેમ કે સીધું તમે જે આ તેલ ગરમ કરવા જશો તો તેના જે અંદર જે આપણે જે નાખ્યા છે મીઠો લીમડો અને આમળા પાવડર તે બળી જશે, જેથી કરીને આપણને શું છે કે તેનો ગુણ મળી જાય. જેના કારણે આપણે ડબલ બોઇલરથી પણ તમે આ તેલ તમે ગરમ કરી શકો છો. આ તેલ શું છે કે નેચરલી ગરમ થશે તો વધારે તેનું ઇફેક્ટિંગ આવશે. તો અહીં મેં એવું કર્યું છે કે આ બંને બોટલો મેં તડકામાં મેં રાખી છે. તો તડકામાં તમે રાખશો 1 કે 2 દિવસ તમારે તડકામાં રાખવાની છે, જેથી કરીને શું છે કે તે ગરમ થશે તો તેની અંદર જે બધા ન્યુટ્રિયન્ટ્સ છે તે આપણને મળી જશે. તો અહીં જો મેં પહેલેથી જ એક બોટલ આવી રીતે ડબ્બો તૈયાર કરી રાખેલો છે. આવી રીતે ક્યારેક શું હોય છે કે ઉતાવળમાં ઓઇલ આવી રીતે નાખી દઉં છું અને તેની અંદર આવી રીતે મીઠા લીમડાના પાંદડા 10 નાખી દઉં છું. તો શું છે કે તેનાથી આવી રીતે ચમચી દ્વારા આવી રીતે કાઢીને તમે હેર મસાજ કરી શકો છો. પહેલેથી જ જો મેં આ રીતે મેં બનાવી રાખ્યું છે. તો આમાં શું છે કે કોઈ દુર્ગંધ પણ નથી આવતી. અને તમે જો બજારમાં જે ઓર્ગેનિક તમને હેર ઓઇલ મળે છે તે રીતનો જ દેખાય છે. તેનો કલર પણ આમળા ઓઇલ મળે છે તેવો જ પણ તેનો કલર દેખાય છે. જુઓ આવી રીતે હું કોઈ પણ ઓઇલ બનાવું ને તો આવી રીતે તાપમાં જ મૂકીને હું યુઝ કરું છું. તો આને શું છે કે 2 થી 3 તમારે તડકા તમારે આપવાના છે તો એ સરસ મજાનું ઓઇલ શું છે કે પાકું ઓઇલ થઈ જશે.
અને જ્યારે તમારે તેને યુઝ કરવો હોય ને તો તમે તેને ઘણીની મદદથી ગાળીને પણ યુઝ તમે કરી શકો છો, અથવા તો આવી રીતે આમનામાં પણ યુઝ કરીને કલાક રાખીને તમે હેર વોશ કરી શકો છો. તો જો આવી રીતે બજારમાં નેચરલી ઓઇલ મળે છે તેવું જ ઓઇલ દેખાઈ રહ્યું છે અને કલર પણ એકદમ ડિફરન્ટ થઈ ગયેલો છે. જેવો આપણે આમળાનો અને બાર ઓઇલ મળતા હોય છે તેવો કલર થઈ ગયો છે. તો આ ઓઇલ તમને મસાજ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. અને જ્યારે પણ હવે મારું તો કહેવું એમ છે કે જ્યારે તમે હેર ઓઇલ કરો ને ત્યારે થોડુંક તમારે ગરમ કરી લેવાનું છે અને ગરમ કરીને તમે હેર મસાજ કરશો તો ખૂબ જ સરસ ઇફેક્ટિવ આવશે. જે ઠંડુ ઓઇલ અને ગરમ ઓઇલમાં મસાજમાં ઘણો બધો ફરક હોય જ છે. તો શું છે કે તમે આ રેમેડી તમે યુઝ કરવાનું ચાલુ કરી નાખો અને બનાવવામાં સહેજ પણ આળસ ન કરતા, અને તમે ટ્રાય જરૂરથી કરજો. તમે શું 20-21 દિવસ તમે યુઝ કરશો તો તરત જ તમારો ફરક દેખાવાનો ચાલુ થઈ જશે. કોઈ પણ ઉંમરનો આડીઆવાય કરી શકે છે અને બાળકોથી માંડીને વડીલો પણ કરી શકે છે. તો ફ્રેન્ડ્સ, આ રેમેડી બનાવવામાં ટ્રાય જરૂરથી કરજો. રેમેડી તમને થોડી ઘણી પણ ગમી હોય ને તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, આમળાની રેસીપી હું કમેન્ટ બોક્સમાં મેન્શન કરી દઈશ. ઘણી બધી મેં રેસીપી બનાવી છે તે પણ તમે અત્યારે ટ્રાય કરી શકો છો. હવે એક નવા આઈડિયા સાથે જરૂરથી મળીશું. બાય, જય ભારત.